ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ રાજ્યના તમામ વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ પડતર માંગણીઓ અને ખાનગીકરણના વિરોધમાં ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે। કર્મચારીઓએ એકસૂરે અવાજ ઉઠાવ્યો છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર વીજળી સુધારો બિલ 2025 અને સંશોધિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 નો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓનું કહેવું છે કે આનાથી ખાનગીકરણને વેગ મળશે, જે સામાન્ય જનતા અને કર્મચારીઓ માટે નુકસાનકારક છે। વીજ ક્ષેત્રમાં ચાલી રહેલી ખાનગીકરણની પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે। વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગણી પર ભાર મૂકવામાં આવ્યો છે। વીજ મંડળોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની અને હાલના આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરાઈ છે। સંયુક્ત સંકલન સમિતિના જણાવ્યા અનુસાર વીજળીનું ખાનગીકરણ એ માત્ર કર્મચારીનો પ્રશ્ન નથી, પરંતુ તે ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે પણ મોંઘવારી લાવનારું સાબિત થશે। વિતરણ, ઉત્પાદન અને ટ્રાન્સમિશનમાં ખાનગી કંપનીઓનો પ્રવેશ સામાન્ય લોકોના હિત વિરુદ્ધ છે। સંકલન સમિતિ તમામ સંગઠનો અને હોદ્દેદારોનો આભાર માન્યો છે અને આગામી લડત માટે સજ્જ રહેવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।